કંપનીની દલાલી કરનારી પોલીસ અને સરકારે જે દિવસે લાકડીના ફટકા વીજ્યા એ દિવસે મને સવાલ થતો હતો કે તમારા અને મારા કરતા પણ વધારે તાકાતથી નારો તો ભારત માતા કી જયનો લગાવે છે, પણ જ્યારે કંપનીની ચાપલૂસી કરવાની વાત આવે છે ત્યારે આ ભારત માતાના બરડા ઉપર અડાડી માટે દંડો વીજવાનું આ ભાજપવાળા ચૂકતા નથી. આપણાથી વધારે 4 ગણો પાવરથી ભારત માતા કી જયનો નારો લગાવે, પણ જ્યારે અદાણી કે અંબાણીની ચાપલૂસી કરવાની વાત આવે ત્યારે બહેન દીકરીઓ માતાઓની પીઠ પર દંડો મારતા વિચાર નથી કરતા. અને એટલા માટે આ તમારા ગામની ધરતી પર આવીને ઊભો છું. ઘણીવાર સવાલ થાય કે આજે એવા ગુજરાત અને એવા ભારતમાં આપણે જીવી રહ્યા છીએ કે એના બધા દ્રશ્યો જોઈને ભગતસિંહને 23 વર્ષની ઉંમરે ફાંસીના માંચડે લટક્યા, એમણે કલ્પના કરી છે કે હિન્દુસ્તાનના ભારતના કોઈ એક ખૂણામાં આ સરકારના શાસનમાં સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવવામાં આવે. આવી ફાંસીના માંચડે લટકતી વખતે 23 વર્ષના ભગતસિંહ કલ્પના કરી છે. બારડોલી સત્યાગ્રહ વખતે સરદાર વલ્લભભાઈ પટેલે એવા ભારતની કલ્પના કરી છે જે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં એક ભાજપના મંત્રીનો દીકરો બોલેરો ગાડી ચઢાવી ચગદી કચડીને 4 ખેડૂતોને રેસીને મારી નાખે. એવા ભારતની કલ્પના બંધારણ લખતી વખતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ક્યારેક કરી હશે કે ગુજરાત અને ભારતના ખેડૂતોને ટેકાના ભાવ નહીં અને મુકેશ અંબાણીની સંપત્તિ 7.5 લાખ કરોડ, ગૌતમ અદાણીની સંપત્તિ 7.5 લાખ કરોડ. હું ઘણી સભાઓમાં એક ઘણી લોકોની વચ્ચે મૂકતો છું કે કોઈ પૂંજીપતિ, કોઈ નેતા, કોઈ અધિકારી, કોઈ સાધન સંપન્ન માણસ એ એકવાર પોતાના જીવનમાં કાયદેસરના 50 કરોડ કમાઈ લે અને બેંકમાં મૂકી દે વડીલો, તો મહિને એનું 30 થી 35 લાખ રૂપિયાનું વ્યાજ આવે. બરાબર? 50 કરોડ લીગલના વાઇટના કોઈ માણસ કમાયો હોય અને એ થાપણ બેંકમાં મૂક્યું હોય તો મહિને 30 થી 35 લાખ રૂપિયા એનું વ્યાજ આવે. હવે 6 મહિનાનું બુકિંગ કરાવી દીધું હોય તો 5000 રૂપિયામાં 5 સ્ટાર હોટલનો રૂમ મળી જાય. એની બહેરી છોકરા કહે તમારે અલગ રૂમ જોઈએ તો બીજો 5000 નો હોટલનો રૂમ 5 સ્ટારનો એટલે 10,000. આખું ઘર ભેગું થઈને 5 સ્ટારમાં જ ખાય સવાર સાંજ તો બીજા 10,000 એટલે 20. રોજ 20,000 શોપિંગમાં પાછળ રૂપિયા બગાડે તો 40 અને 10,000 નું પેટ્રોલ ડીઝલ ભાડે તો 50,000. તો 50 કરોડની પૂંજી બેંકમાં અકબંધ રહેતા વ્યાજના લાખ રૂપિયા પણ રોજ કોઈ માણસ વાપરી શકે નહીં. આ ચોરોનો શેની ભૂખ છે? આ 7.5 લાખ કરોડ ભેગા કરીને બેઠા છે. આ શેની ભૂખ છે? ઘણીવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે ફલાણો ધારાસભ્ય, ફલાણો મંત્રી એ 500 કરોડનો માણસ બોલી છે ને આપણે. પેલો કે આઈએસ અધિકારી કે 2000 કરોડનો માણસ છે. પેલા આઈપીએસ અધિકારી કે 700 કરોડ બનાયા. પેલી કોર્પોરેટ કંપની કે 20,000 કરોડનું ગ્રુપ છે. મુકેશ અંબાણી કે 7.5 લાખ કરોડ 27 માળની બિલ્ડિંગમાં રહે છે. અને દાહોદનો પંચમાલનો મજૂર જેને પરસેવાથી બિલ્ડિંગ બની હશે એ અમદાવાદ અને સુરતની સડક પર નગ્ન અવસ્થામાં પડ્યો છે સિમેન્ટની થેલીને કપચીને ઢગલાની વચ્ચે. આવા હિન્દુસ્તાનની, આવા ભારતની કલ્પના એ રવિશંકર મહારાજે, ઇન્દુલાલ યાજ્ઞિકે, સરદાર વલ્લભભાઈ પટેલે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અને શહીદ આઝમ ભગતસિંહ કોઈ દિવસ કરી નહોતી. આ લડત પાલભાઈએ કીધું એ પ્રમાણે ફક્ત થાંભલા માટેની નથી. થાંભલો તો વાપરી નાખી શકે, ઝૂકવું તો પડશે જ. આ સરકારે 17.5 વાર ઝૂકવું પડશે, એમાં મારા મનમાં કોઈ ડાઉટ નથી. પણ કરવાનું એટલું જ છે
જ્ઞાતિ ધર્મનું કુંડાળું તોડી ફક્ત ખેડૂત જો થઈ ગયા, ઇન્કલાબ કરી લીધો અને તમે સંકલ્પ કરી લો કે અદાણી અંબાણીનો ઘૂંટડિયા પાડવા છે અને ચાપલુસી કરનારી એની સરકાર ભાજપને પણ રોવડાવી છે, તો આપણી વિજય, આપણી જીત 1 કરોડ % આમાં નિશ્ચિત છે. આજે આટલા બધા જવાન છોકરાઓ બેઠા છે, મને ઘણી વાર દુઃખ થાય અને થોડુંક એમને ચચરી એવું કહેતો બી હોઉં છું, ટોન્ટ મારું છું કે આઈપીએલની મેચ જોવા માટે 1.5 લાખ લોકો અમદાવાદના મોટીરેલા સ્ટેડિયમમાં ભેગા થાવ છો. અરે ગુજરાતમાં 34 પરીક્ષાના પેપર ફૂટ્યા, કોઈ દાડો 10,000ની રેલી તો કરો. યુવાન કોને કહેવાય? આમ 25-50 હજાર માણસો અમદાવાદની સડકો પર, દિલ્હીની સડકો પર ખડકી દીધા હોય, 50,000 યુવાનો રોડ પર નીકળ્યા હોય, તો કોની તાકાત છે કે પેપર ફોડે? તાકાત છે કોઈની? પણ આપણે આઈપીએલની મેચ જોવા માટે જેટલા યુવાનો ભેગા થાય છે, એટલા પરીક્ષાના પેપર ફૂટે ત્યારે રોડ પર ઇન્કલાબ કરવા માટે નીકળતા નથી. તો શેનો ડર છે યાર? જવાન માણસ તો એને કહેવાય જે છાતી પર ગોળી અને પીઠ પર દંડો ખાવાની તૈયારી હોય ને, એ માણસને જવાન કહેવાય. આવા જ ખેડૂતોના આંદોલનમાં ગાંધીવાદી કર્મશીલ ચુનીભાઈ વૈદ, ચુની કાકા તમારામાં ઘણા બધા નામ સાંભળ્યું હશે, બહુ મોટી મોટી કંપનીઓ સામે અનેક લડત લડતા. એમની અને અમારી એક સાથે ધરપકડ થઈ ત્યારે અમની ઉંમર 92 વર્ષ હતી. એને જવાન કહેવાય, એને જવાન માણસ કહેવાય. એમને જ્યારે પોલીસે મહુવામાં નિર્મા કંપની સામે અટકાયતમાં લીધા ત્યારે એમની ઉંમર હતી 92 વર્ષ. આને જવાન માણસ, આને યુવાન કહેવાય. એટલે આપણે બધા જ યુવાનો અને વડીલો આજે સંકલ્પ એ કરવાનો છે કે આ દેશ અદાણી અંબાણીનો છે, ટાટા અને બિરલાનો છે કે ગુજરાતના દેશના એ યુવાનોનો છે, શ્રમજીવીઓનો છે, કાળી મજૂરી કરનારા ખેડૂત પશુપાલકોનો છે. અત્યારના શાસનમાં કોઈને બોલવા જ દેતા નથી. વાત સાચી ખોટી છે ને? આ લોકોની દાદાગીરી છે ને. અને ઘણી વાર આજે મેં બપોરની સભામાં કીધું હતું કે જે સરકાર, જે પ્રશાસન તમારા દીકરાની નસોમાં ચરસ, ગાંજો, દારૂ અને ડ્રગ્સ ઘુસાડતી હોય, એ તમને ટેકાના ભાવ આપે? એ આપે? તમારા મોરબી જિલ્લાની અંદર ઉદાહરણ તરીકે ધારો કે એસપી એ દારૂમાંથી, જમીનના કોઠા કબાડામાંથી, ખાણ ખનીજના ગેરકાયદેસર ધંધામાંથી લાખો કરોડો કમાતો હોય, બનાસકાંઠાનો એસપી કમાતો હોય, મહેસાણાનો કમાતો હોય, પાટણનો કમાતો હોય, દ્વારકાનો કમાતો હોય, અને 1 રૂપિયો પેલા 8 ચોપડીવાળા ના આપે, એવું બને? એવું બને? તો 33 જિલ્લાના પોલીસ વાળાઓએ છેલ્લે બંડલ ક્યાં પહોંચાડવું પડે? પેલા 8 ચોપડી પાસે. હવે જે માણસ તમારા યુવાનોની રગોમાં, આપણા ગુજરાતના યુવાનોની નસોમાં ચરસ ભરી રહ્યા છે, ડ્રગ્સ ઘુસાડી રહ્યા છે, ગાંજો ભરી રહ્યા છે, દારૂ ઘુસાડી રહ્યા છે, એ પાછા દ્વારકા ધજાઈ ચડાવવા જાય છે, સોમનાથ દાદાના દર્શન બી કરવા જાય છે, અમારા બનાસકાંઠા અંબાજીમાં માતાજીની ચૂંટણી ઓઢાડવા બી આવે છે, ડાકોર પણ ચાલતા જાય છે. તો આ રામના નકલી ભક્તોને ઓળખવાની જરૂર ખરી કે નહીં? આપણે એની જોડે વર્તન મારવા નીકળ્યા છીએ જેમણે અયોધ્યામાં રામના મંદિરમાંથી 200-500 કરોડનું કરી નાખ્યું. પેલા સિંધી સમાજના ભાઈઓ તો બોલી બોલીને થાકી ગયા કે 200 કિલો ચાંદી આપી તું ગયું ક્યાં? જય શ્રી રામ. सीता मैया बहुत दुखी है, सीता मैया बहुत दुखी है मोदी के काम से. बोले ये तो सारे पैसे खा गए मेरे पति के नाम से. આટલી ભયંકર લૂંટ, આટલો ભયંકર જુલમ, આટલો ભયંકર અત્યાચાર, અને એ છતાં આ 30 વર્ષથી ચોરોને માથે બેસાડ્યા છે. થોડા તો જાગો મારા વડીલો, યુવાનો, થોડા તો થાકો. 400 નો બાટલો 1000 રૂપિયામાં આવ્યો, 400 ના 600 થયા, આપણે બોલ્યા નહીં. 800 થયા,
ત્યારે પણ બોલ્યા નહીં, હજાર થયા ત્યારે પણ બોલ્યા નહીં. તો જેનું બટન દબાઈ કરો 500 કરશે કે નહીં? મને શું ફરક પડવાનો? હું કાલ ધારાસભ્ય ના આવું, સંસદ સભ્ય ના આવું, તો વકીલ છું, 4 છૂટાછેડા કરાવીશ તો 4 લગ્ન કરાવીશ, ફર્સ્ટ ક્લાસ દુકાન ચાલશે. પણ તમારે આ 400 નો બાટલો 1500 માં લેવાનો વારો આવશે. આજે કેમ આ ખેડૂતોની મિટિંગમાં અયોધ્યાના મંદિરના ચોરીની વાત કરું છું? કેમ 400 નો બાટલો 1100 નો થયો એની વાત કરું છું? કેમ કે ઘણી વાર આપણે લોચો મારીએ છીએ. કેવો? એક વાર થાંભલાનું વળતર મળી ગયું પછી દબાવો કમલમનું બટન અને ફરી પાછું મોત આવશે. એક નહીં તો બીજા મુદ્દે અને બીજા નહીં તો ત્રીજા મુદ્દે. વાત સાચી ખોટી? તો હવે થોડા થાક્યા છીએ ને, નવી પેઢી માટે એક નવો વિચાર તો કરવો પડશે ને. 25 લાખ લોકો, મારી બહેનો અને માતાઓ, આપણા ગુજરાતમાં 25 લાખ લોકો ડ્રગ્સનું સેવન કરતા પકડાયા ભારત સરકારના સર્વેમાં. કેટલા લોકો? 25,000 નહીં, 2.5 લાખ નહીં, 25 લાખ લોકો. ગુજરાતના દરિયાકાંઠે કેટલું ડ્રગ્સ આવ્યું? 72,000 કરોડ રૂપિયાનું. જય શ્રી રામ. કેટલું ડ્રગ્સ આવ્યું? 72,000 કરોડનું. છે કોઈને પેટનું પાણી આવે છે? આખા ગુજરાતના આઈપીએસ ઓફિસરોએ એટલે 8 ચોપડી વાળાને સલામ કરવાની. આ દિવસ તો જુઓ ગુજરાત. આ પરિસ્થિતિ કેવી કંગાલિયત કહેવાય. આખા ગુજરાતની પોલીસે 8મું ભણેલા સલામ કરવાની. પછી તમને દંડા મારે શું કરે? મારે ના મારે. તો આપણે આ સરકારને એટલું કહેવું છે કે ભાઈ, તમારે તમારા બજેટમાંથી તો પૈસા આપવાના છે નહીં. ગુજરાત સરકારે પોતાની તિજોરીમાંથી 1 રૂપિયો પર થાંભલા માટે આપવાનો નથી. તો તમારે તો પેલા મુકેશભાઈને અને ગૌતમભાઈને એટલું કહેવાનું છે કે તમે કરોડપતિ, અરબપતિ, ખરબપતિ છો તો થોડા ગજવા ઢીલા કરો ને મારા ખેડૂત માટે. તમારે તો એટલું જ કહેવાનું છે ને. ધારો કે હું સરકાર હોઉં તો મારે તો ઉદ્યોગપતિને એટલું જ કહેવાનું કે જેટલા થાંભલા નાખવા હોય એ પ્રમાણેનું વળતર ચૂકવો. તું ભાઈ કરોડપતિ છે, અરબપતિ છે, ખરબપતિ છે, ઓર કમાવાનો છે, ઓર તગડો થવાનો છે, ઓર તું નોટ છાપવાનો જ છે, તો પછી ખેડૂતને પૈસા આપને વધારે. એવું કહેવાના બદલે સરકાર પોલીસને કહે છે મારો દંડા. કેમ? કેમ કે અમને ખબર છે કે દંડા માર્યા પછી ચૂંટણી જ્યારે આવશે ત્યારે જય શ્રી રામ બોલી આખી ચૂંટણી ફેરવી નાખીશું. આ એમને વિશ્વાસ છે. એટલે શેનો વિશ્વાસ છે? કે આપણી અંદર કંઈક એવું પરિબળ, કંઈક એવું તત્વ પડ્યું છે કે એને ટપલી મારીને બેઠું કરીશું અને વોટ લઈ લઈશું. વાત સાચી ખોટી? 1 મહિના પહેલા જીતા. વાત સાચી ખોટી? એટલે કબીરને વાંચો, એટલે કબીર સાહેબને વાંચો. શું કહે છે કે એક રામ દશરથ કા બેટા, દૂજા જો ઘટ ઘટ में बैठा. બધા ભાઈઓ છે. દેશની આઝાદીની ચળવળમાં નારો હતો હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, ભારત मां के 4 સિપાહી. આ ભારત માતાના 4 સિપાહીઓ સાથે મળીને જંગી આઝાદીમાં લડ્યા, દંડા ખાધા, જલિયાવાલા બાગમાં શહાદત ઓરી, સરદાર વલ્લભભાઈ પટેલે 8-10 વર્ષ જેલમાં રહ્યા અને મૌલાના આઝાદ પણ 8 થી 10 વર્ષ જેલમાં રહ્યા. ત્યારે દેશ આઝાદ થયો છે. આ દેશની માટીમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, બુદ્ધિસ્ટ, જૈન કોઈ સમાજ, કોઈ જ્ઞાતિ કે ધર્મ બાકી નથી જેણે પોતાનું બલિદાન આપ્યું ના હોય. તો આ કોણ છે જે આપણી વચ્ચે તલવારો, ત્રિશુલો લઈને આવે છે? કેમ તલવારો, ત્રિશુલો લઈને આવે છે? શેના માટે? કોની વિરુદ્ધ તમને ઉશ્કેરે છે? કોની સામે તમને ટાઈટ કરે છે? શેના માટે ટાઈટ કરે છે? આમ બેઠા જે બધી હાથ ઊંચો કરે. કેટલા લોકો હિન્દુ ધર્મ પાળા છે? હાથ ઊંચો કરો. જો તમારા બધા હિન્દુઓને પૂછ મારી દીધા મોદી સાહેબ છે ને. આ અસલી વસ્તુ છે. આખી ગેમ અહીંયા પડી છે. આ વાતમાં જો સમજી ગયા તો થાંભલું બાબલું નાખવા જ નહીં આવે. પણ એમને શું કોન્ફિડન્સ છે કે ચૂંટણીની આગલી રાતે દારૂ પીવડાવીશું, પૈસાનું બંદર આપીશું અને છેલ્લે હિન્દુ મુસલમાન કરીને 30 વર્ષથી લઈએ છીએ એમ વોટ લઈ લઈશું.
તો નવી પેઢીના યુવાનો તમે ખાસ જાગો અને તમે કહો કે અમે અમારા દેશની, અમે આ ગુજરાતની કોમી એકતાને તૂટવા દેવાના નથી. દરેક જ્ઞાતિ ધર્મનો વ્યક્તિ એ અમારો ભાઈ છે. તું એ વાત કર કે પેપર કેમનું ફૂટ્યું, તું બીજા મુદ્દે અમને લઈ જઈશ નહીં. આપણે કોઈ દિવસ જોયું કે મોટો ઉદ્યોગપતિ હોય એનો સાધુભાઈ કે એનો બનેવી એ કોમી રમખાણોમાં જેલમાં ગયો? જોયું? કોઈ કેબિનેટ મંત્રીનો છોકરો એ કેમ તલવાર ત્રિશુલ વેચતો નથી? કેમ નથી વેચતો? જય અમિત શાહ કુટેલું નહીં પકડ્યું ધોકો અને બીસીસીઆઈના આઈસીયુ નો ચેરમેન બની ગયો. એટલે એ નેતાઓ, મોટા અધિકારીઓ, મોટા પૂંજીપતિઓ એ પોતાના સાધુભાઈને બનેવીને દીકરાને દીકરીને કરોડો અરબોના કોન્ટ્રાક્ટ આપશે, એમને ઓક્સફર્ડ અને કેમ્બ્રિજમાં ભણવા મોકલશે અને આપણા સામાન્ય પરિવારના દીકરાઓના હાથમાં હિન્દુ મુસલમાન કરવા તલવાર અને ત્રિશુલ આપશે. એના ચાળે ચડવાનું નથી. અને આપણું ગુજરાત એટલે તો પૂજ્ય રવિશંકર મહારાજનું ગુજરાત, નરસિંહ મહેતાનું ગુજરાત, જે કે જે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, જે બીજાની પીડા જાણે. ભૂપેન્દ્રભાઈ એવું કે છે મૃદુ અને મક્કમ છું. અલા ભાઈ ભોપાભાઈ, તમે મક્કમ બનો, આ અદાણી અંબાણીની વિરુદ્ધમાં મક્કમ બનો અને ખેડૂત માટે મૃદુ થાવ. તમારે મૃદુ થવાનું છે ખેડૂત માટે અને મક્કમ થવાનું છે કંપનીઓની સામે. એના બદલે કંપનીઓ માટે સોફ્ટ સોફ્ટ છે, સ્વીટ સ્વીટ છે. કંપનીઓ સામે કોઈ વાંધો નથી અને ધોકા આપણને મારે છે. તમે મળવા જાઓ તો વાત બહુ પ્રેમથી કરો, એકદમ વિવેકી, એકદમ નમ્ર, એકદમ શાલીન, ચા પીવડાયા વગર પાછળ મોકલે નહીં, તમારા તબિયત અંતર ખબર અંતર પૂછે, પરિવારની ચિંતા કરે, દીકરા દીકરીઓને ભણાવવાની વાત કરે, પછી કંપની માટે ધોકા મોકલે. મારો ક્યાં હોય મૃદુ અને મક્કમ. બહુ સ્વર હૃદયના માણસ, કોમળ હૃદયના માણસ, હું બહુ એગ્રેસિવ થઈ જાઉં એ બહુ ભલા માણસ લાગે, નેક દિલ લાગે, પણ પેપર ફૂટે જ રાખે, ફૂટે જ રાખે, ફૂટે જ રાખે. નકલી કચેરી પકડાયા જ કરે, નકલી પીએસઆઈ, નકલી ડીવાયએસપી, નકલી એસપી, નકલી આઈજી, નકલી મેડિકલ કોલેજ, માતાજીના મંદિર અંબાજીનો પ્રસાદ પણ નકલી, નકલી ટોલ નાકલું, નકલી સિંચાઈ વિભાગ, નકલી અદાલત, નકલી જઈ. બોલો ભૂપેન્દ્ર પટેલની પણ જઈ. હે સોફ્ટ સોફ્ટ બોલીને બૂચ મારી દીધું ગુજરાતનું. હે હિન્દુ હિન્દુ કરીને વિશ્વગુરુએ કેવા ધંધે લગાડ્યા છે, કેવા ધંધે લગાડ્યા છે વિશ્વગુરુએ. એપ્સ્ટીનની ફાઇલોમાં નામ આવ્યું, જાણો છો? મારા સિવાય કોઈ બોલતું નથી. આખા ગુજરાતમાં જોઈ લેજો, ચેક કરી લેજો. શું ખોલ્યું એપ્સ્ટીનની ફાઇલમાં? જેફરી એપ્સ્ટીન નામનો માણસ બધા જ ખેડૂત પરિવારે, ખેડૂત પરિવારની એક એક દીકરી, માતા, બહેને અને આપણા ગુજરાત અને ભારત ભૂમિના એક એક યુવાને આ વાત જાણવા સમજવા જેવી છે. જેફરી એપ્સ્ટીન માણસ, જેફરી એપ્સ્ટીન નામનો એક મોટો પૂંજીપતિ, એ આખી દુનિયાના સેલિબ્રિટી, નેતાઓ, દેશના વડાપ્રધાન, પ્રેસિડેન્ટ એની સાથે અંગત સંબંધો ધરાવતો. શેના માટે? એક ટાપુ રાખેલો અને આ નેતાઓની રંગરેલિયા માટે 12, 14, 16, 18 વર્ષની દીકરીઓ નેતાઓને પ્રોવાઈડ કરતો. કેટલી ઉંમરની? 14 વર્ષની, 16 વર્ષની, 18 વર્ષની દીકરીઓ. એક ટાપુ, આખા ટાપુ પર આખી દુનિયાના આવા મોટા મોટા સેલિબ્રિટી, ઉદ્યોગપતિઓ, પૂંજીપતિઓ, નેતાઓ એ દીકરીઓ પર બળાત્કાર ગુજારતા. અને એવું કહેવાય છે બળાત્કાર કર્યા પછી એ દીકરીઓનો કટકા કરી એનું માંસ પણ ખાધું આ નાલાયકોએ. આ એપ્સ્ટીન જોડે નરેન્દ્ર મોદીનો સંબંધ હતો. સલાહ લેતા હતા. શું સલાહ લેતા છે વિશ્વગુરુ? અને છતાં આપણે બોલતા નથી. ના જિગ્નેશભાઈ, એમાં ના પડો. અમારે તો થાંભલાના 2 કરોડ મળી જાય તો અમારે એપ્સ્ટીનની ચિંતા કરવી નથી. તો તમને થાંભલાના 2 કરોડ કોઈ દાડમ નહીં મળે.
સુરેન્દ્રનગરના થાનગઢમાં દલિતોની છાતી પર AK-47 રાઇફલથી ગોળી વાગે અને તમારો આત્મા કકડી ઉઠે તો તમને ન્યાય મળે. અને એ સુરેન્દ્રનગરના દલિતોને આ ખેડૂતોના આંદોલનની અંદર આવીને ઊભા રહેવાનું મન થાય તો એમને પણ ન્યાય મળે. અને આ બે ભેગા થઈને જે પેપર લીકનો ભોગ બનેલા યુવાનોની ચિંતા કરે તો એમને પણ ન્યાય મળે, આપણને પણ ન્યાય મળે. પણ બધા એકબીજાની પીડામાં આપણે ચૂપ થઈ જઈએ તો આ ગુજરાતનું, આ દેશનું કોઈ ભવિષ્ય હું જોતો નથી. એટલે પાલભાઈ અને આખી આ યાત્રા એ સાચા અર્થમાં સફળ તો થશે. દ્વારકા પહોંચે એટલે નહીં, 2 કરોડનું વળતર મળે એટલે નહીં, સાચા અર્થમાં ગુજરાતી આપણે તો થઈશું જ્યારે નરસિંહ મહેતાની પેલી વાત કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે નહીં. બીજાની પીડા સાથે આપણો સરોકાર, આપણો સંબંધ ડેવલપ થયો ત્યારે સાચા અર્થમાં આ વ્રજવાણીથી નીકળેલી યાત્રા એ મારા માટે સાર્થક અને સાચી થયેલી કહેવાશે. બાકી તો આ અદાણી ફંબાડીને થાંભલા નાખવા જ નહીં દઈએ. એ તો વાત નક્કી જ છે, એ વાત તો નક્કી છે. અમારું ખેતર એ કોઈ પૂંજીપતિ ઉદ્યોગપતિના બાપની જાગીર નથી. અમારા વડવાઓની મિલકત, અમારા બાપ દાદાઓની જમીન એ કોઈ અદાણી અંબાણીના બાપની જાગીર નથી. એ તો ડંકાની ચોટ ઉપર કહેવામાં આવ્યા છે. અને તમારા માટે વિધાનસભાના મંચ ઉપર પણ બોલીશ અને તમે કહેશો એટલી વખતે તમારી વચ્ચે આવીને હું બોલીશ. તમારા સ્થાનિક ધારાસભ્યો પર તમારો જેટલો અધિકાર છે એટલો જ અધિકાર તમારો મારી ઉપર પણ રહેશે. સર્વ સમાજના, આખા જિલ્લાના, તાલુકાના પ્રાણ પ્રશ્નો માટે મને ફરી એકવાર બોલાવો. સવારના 10 થી સાંજના 4 તમારી વચ્ચે બેસીશ, તમામ પ્રશ્નો સાંભળીશ. બીજા દિવસે PDO, DDO, મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર જોડે જઈશ અને 100 અરજી આવી હોય તો બધી 10-15 નો અધિકાર થાય તો મને લાગશે મારું ધારાસભ્ય થવું અને તમારી વચ્ચે આવવું એ છે. તો ફરી તમે મને યાદ કરજો. હું પાલભાઈ, મહેશભાઈ, પનારાભાઈ બધા જ મિત્રો તમારી વચ્ચે આવીને ઉભા રહીશું. મારી વાણીને વિરામ આપું છું. ખૂબ સમય થઈ ગયો પણ તમે બહુ જ તાકાતથી લડી રહ્યા છો. તમારી આ ભાવનાને, તમારા સ્પિરિટને, તમારી ઉર્જાને હું સલામ કરું છું. આ ધરતીને વંદન કરું છું. મહેરબાની કરી કોઈના ચાળે ન ચડતા આજે એકતા દેખાય છે. આ એકતા અને શક્તિને અકબંધ રાખજો. સંગઠનમાં જે તાકાત છે, આપણી એકતામાં જે તાકાત છે એ ભારત સરકારના કોઈ કેબિનેટ મિનિસ્ટરમાં પણ નથી. એટલે તમારો વિજય નિશ્ચિત છે. કંપનીઓને હરાવીશું, સરકારને ઝુકાવીશું, ખેડૂતોને ન્યાય અપાવીશું. એ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આપ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. મારી સાથે નારો લગાવજો. 2 મુઠ્ઠી તાળી હું કહીશ, લડેંગે. તમારે કહેવાનું જીતેંગે, લડેંગે, લડેંગે, લડેંગે. જય 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 જવાન, जय 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 जवान. ये धरती अपने आप की नहीं, अदानी अंबानी के पाप की. जय भीम, जय भारत, जय संविधान, जय कांग्रेस. कांग्रेसનું નામ એટલા માટે લીધું કે હું રાજકારણી છું, છુપાવતો નથી. વિરોધ પક્ષ તરીકે મારી જવાબદારી મારા પાર્ટીના ડંડા, બેનર સાથે ખોલીને કહેવાનું છે કે અમે ખેડૂતો સાથે કાલે પણ હતા, આજે પણ છીએ, આવતીકાલે પણ રહીશું. જેનો મરચા લાગવા લાગે. ખૂબ ખૂબ આભાર.